આગાહી અનુસાર સુરતથી સમાચાર આવી રહ્યા છે કે વાતાવરણમાં પલટો આવ્યો છે। વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ અહીં જોવા મળી રહ્યું છે। ખાસ કરીને અહીંના કામરેજ, માંગરોળ, ઓલપાડ અને માંડવી સહિતના વિસ્તારોની અંદર વાતાવરણ પલટાઈ ચૂક્યો છે। સુરત જિલ્લામાં હળવો વરસાદ પણ પડી શકે છે। અત્રે મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। સુરત સિવાય ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા અને ભરૂચ સહિતના સ્થળો પર વરસાદ પડી શકે છે। જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે આગામી સમયની અંદર જે વાતાવરણ જે પલટો છે તે આવી શકે છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સુરત શહેરના આજે છૂટોછવાયા કમોસમી વરસાદ પણ પડી શકે છે। તે પ્રમાણે વહેલી સવારથી સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતની અંદર જે વાતાવરણની અંદર જે પલટો જોવા મળી રહ્યો છે। સુરત શહેરની અંદર વહેલી સવારથી જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અંધારા પર છે, વરસાદી જે વાતાવરણ છે તે રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે વાતાવરણની પલટો વાદળછાયું વાતાવરણ છે તે અત્યારે જોવા મળી રહ્યું છે। એક બાજુ જે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને તે વચ્ચે આ રીતનું જે વરસાદી જે વાતાવરણ ઊભું થયું છે અને તેના કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂતોની અંદર એક ચિંતાનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે જાણે શિયાળા જેવો માહોલ હોય તે રીતનું સુરત શહેરની અંદર માહોલ છે, કારણ કે હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી છે આવનારા સમયની અંદર સુરત અને સુરત જિલ્લાના આજે કેટલાક વિસ્તારોની અંદરથી છૂટો છવાયો જે વરસાદ છે તે પડી શકે છે। એ મહત્વની વસ્તુ એ છે કે દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે તેની અંદર ક્યાંક જે ચિંતાનું જે મોજું છે તે ફરી વળ્યું છે, કારણ કે જે કમોસમી વરસાદ થવાના કારણે જે ઊભો પાક છે તેને નુકસાન થવાની જે ભીતિ છે તે પણ જોવા મળી રહી છે। વરસાદ અને ખાસ કરીને વાતાવરણ પલટાના કારણે કેટલાક વિસ્તારોની અંદર જે રોગચાળાની જે સ્થિતિ છે તે પણ વકરી શકે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।